ના ઈનો કે ના સોડા, એકદમ ટેસ્ટી હેલ્ધી નવા ફરાળી મૂઠિયા. વ્રત કે ઉપવાસ કે અગિયારસ જો તમે કરતા હોય અને એક ટાઈમ ખાવાનું ખાતા હોય, એ પણ ફરાળી વસ્તુ મોસ્ટલી તમે જો તળેલું ખાતા હોય તો માત્ર 1-2 ચમચી તેલમાં બનતા હેલ્ધી ટેસ્ટી મૂઠિયા, પ્રોટીન, ફાઇબર અને ન્યુટ્રિશનથી ભરપૂર, તમે વ્રત કે ઉપવાસ વગર પણ બનાવીને ખાઈ શકો એટલા ટેસ્ટી, હેલ્ધી અને બનાવવાના સરળ એવા આ ફરાળી મૂઠિયા તમે જરૂરથી ટ્રાય કરજો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ફરાળી મૂઠિયા. આ રેસીપીથી તમે 2 થી 3 લોકો માટે મૂઠિયા બનાવી શકશો. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવે. તો સૌથી પહેલાં આપણે વેજીટેબલમાં તો હું દૂધી અને ગાજર લઈ રહી છું. તો અહીંયા દૂધી મોસ્ટલી તમે ઉપવાસમાં ફરાળી દૂધીનો હલવો ખાતા હોય એટલા માટે દૂધી, સાથે તમે ફરાળમાં ગાજરનો પણ હલવો ખાતા હોય એટલા માટે મેં ગાજર પણ લીધું છે. તમે માત્ર દૂધી લેવી હોય તો દૂધી લઈ શકો, ગાજર તમે સ્કીપ કરી શકો. તો એક નાનો ટુકડો દૂધીનો અને સાથે એક નાનું ગાજર આ રીતે લઈ લઈશું. એને મેં છાલ ઉતારી રેડી કરી લીધા. મિક્સર જાર લઈ એમાં 1/3 કપ જેટલો આપણે સામો લેશું અને સામાનો પાવડર એટલે કે લોટ દળી લઈશું. એકદમ ફાઇન એવો પાવડર તમારે કરી લેવાનો છે અને અડધો કપ એટલે અડધી વાટકી ભરી, તો 200 ગ્રામનો મારો કપ છે એ અડધી વાટકીથી થોડો ઉપર થયો, તો એનું હું માપ તમને કહીશ એટલા માટે એ રીતે માપથી તમારે લેવાનું. અડધો કપથી થોડા ઓછા શિંગદાણા લઈ અધકચરા વાટી આવો શીંગનો પણ પાવડર કરી લઈશું. હવે આદુ મરચાં, 4 લીલા મરચાં અને એક આદુનો ટુકડો લઈ આદુ મરચાંની પેસ્ટ રેડી કરી લઈશું. તો આ રીતે બધી સામગ્રીઓ રેડી કરી લીધી. હવે ખમણી લઈ લઈશું અને એક બોલમાં આપણે નાનો ટુકડો દૂધીનો આ રીતે ખમણી લઈશું. સાથે સાથે આપણે ગાજરને પણ ખમણી લેવાનું છે. લગભગ 1 કપથી ઓછું આ રીતે દૂધીનું છીણ થશે અને ગાજરનું 1/4થી 1/3 કપ જેટલું ગાજરનું પણ છીણ આ રીતે રેડી થઈ જશે. હવે એમાં આદુ મરચાંની પેસ્ટ સાથે પનીર, અહીંયા 100 ગ્રામ જેટલું પનીર આપણે ખમણી લઈશું. પનીરમાં પ્રોટીનનું પ્રમાણ હોય, સાથે મૂઠિયા તમારા સોફ્ટ પણ એનાથી થશે. આદુ મરચાંની પેસ્ટ જો તમારા પાસે હોય ઓલરેડી તો 1 ટેબલસ્પૂન જેટલી લેવાની છે. સાથે મીઠું 1/2 ટીસ્પૂન જેટલું, 1 ટીસ્પૂન મરીનો પાવડર, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1/3 કપ જેટલા લીલા ધાણા, અડધા લીંબુનો રસ નીચોવીશું અને 1 ટીસ્પૂન જેટલી મેં અહીંયા ખાંડ ઉમેરી છે અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું. આ રીતે બધું મિક્સ કરશો એટલે મીઠું ઉમેર્યું છે એટલે પાણી થશે. હવે શીંગનો પાવડર અધકચરો જે વાટ્યો એમાંથી અડધો મેં અત્યારે ઉમેર્યો, અડધો આપણે વઘારમાં ઉમેરીશું. હવે જે આપણે સામાનો લોટ દળ્યો એ ઉમેરી દઈશું. અહીંયા બધો જ ઉમેરવાનો છે થોડો થોડો કરી, જો તમને જરૂર લાગે તો, અને સાથે આપણે રાજગરાનો લોટ પણ ઉમેરીશું. અહીંયા 1/3 કપ જેટલો મેં રાજગરાનો લોટ અને અડધો કપ જેટલો મેં અહીંયા સામાનો લોટ જે આપણે દળ્યો એ મેં ઉમેર્યો. તો થોડું થોડું કરી જેમ જેમ જરૂર લાગતું જાય એમ એમ તમારે ઉમેરતા જઈ અને લોટ બાંધવાનો છે. તો અડધો કપ સામાનો લોટ અને મેં અહીંયા 1/3 કપ જેટલો રાજગરાનો લોટ વાપર્યો. આ રીતે બાઇન્ડિંગ આવી ગયું. હવે ચારણીવાળી આ રીતે પ્લેટ લઈ એને મેં શીંગના તેલથી ગ્રીસ કરી લીધી. તમે ઘીથી પણ ગ્રીસ કરી શકો. હથેળીઓ પર આ રીતે તેલ લગાવી અને આવા મૂઠિયાનો શેપ આપી દઈશું અને ગ્રીસ કરેલી જાળીવાળી પ્લેટમાં આપણે એને મૂકી દઈશું. તો આ રીતે મેં બધા મૂઠિયાનો શેપ આપી અને આ રીતે તમે જોઈ શકો છો 5થી 6 એટલા મૂઠિયા બનશે. હવે આપણે તો મેં અહીંયા કડાઈમાં પાણી ગરમ કરવા મૂક્યું છે, જેના પર આ પ્લેટ ફિટ આવે એના પર મેં આ મૂકી દીધું. પાણી ગરમ થઈ ગયું છે અને ઢાંકી દઈશું અને પહેલી 5 મિનિટ હાઈ ફ્લેમ અને પછી 25 મિનિટ આપણે એને લો ફ્લેમ પર સ્ટીમ કરીશું. ત્યાં સુધીમાં સેલડ માટે મેં અહીંયા કાકડી, દાડમના દાણા, પનીર, શેકેલી શીંગ કે ખારી શીંગ પણ લઈ શકો,
લીલા ધાણા, એમાં લીંબુનો રસ, મીઠું સાથે મરી પાવડર ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી દઈશું. તો સિમ્પલ એવું કચુંબર છે. તો આ તમે વ્રત કે ઉપવાસમાં કે વ્રત કે ઉપવાસ વગર પણ ખાઈ શકો એવું સિમ્પલ, જે વસ્તુ તમને વધારે ભાવે એ તમે વધારે પણ આમાં લઈ શકો. મૂઠિયાને સ્ટીમ થતાં 30 મિનિટ જેવું થઈ ગયું છે. 30 મિનિટ પછી તમારે નાઇફથી ચેક કરી લેવાનું કે મૂઠિયા બરાબર સ્ટીમ થયા છે, એકદમ સોફ્ટ નથી, એ માત્ર ધ્યાન દેવાનું. તો 30 મિનિટ પછી આ રીતે આપણે એને લઈ લઈશું અને હલકા 5 મિનિટ જેવા મેં એને ઠંડા થવા દીધા. 5 મિનિટ પછી તમારે એને સેપરેટ કરવાના છે. આ રીતે ઇઝીલી સેપરેટ થઈ જશે. માત્ર આપણે એમાં રાજગરાનો લોટ જો તમે વધારે યુઝ કરો તો એ ચીકણા થઈ જાય છે, તો એના માટે એ ધ્યાન રાખીને વાપરવાનો છે. આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવા મૂઠિયા બન્યા છે. મૂઠિયાના આપણે આ રીતે પીસીસ કરી લઈશું. જાળીદાર, સોફ્ટ, ખાવામાં બહુ ટેસ્ટી એવા એકલા પણ તમે ખાઈ શકો અને જો તમારે એનો વઘાર કરવો હોય તો વઘાર પણ કરી શકો. વઘાર માટે ઘી કે તેલ 1 થી 2 ટેબલસ્પૂન જેટલું તમારે ગરમ કરવાનું છે. અહીંયા ઘી કે તેલ તમે તમારા હિસાબે વધુ ઓછું લઈ શકો. મારે થોડું વધારે લેવાઈ ગયું છે. તમે 1 ચમચી તેલમાં પણ વઘાર કરી શકો. 2 ટીસ્પૂન જેટલું જીરું, અને જો વ્રત કે ઉપવાસમાં તમે તલ ખાતા હોય તો ઉમેરવાના છે, નહીં તો સ્કીપ કરવાના છે. થોડા મીઠા લીમડાના પાન ઉમેરી અને મૂઠિયા જે સ્ટીમ કરી કટ કરેલા છે એ બધા જ આપણે ઉમેરી દઈશું. અને હવે હળવા હાથે મિક્સ કરવાનું છે અને મૂઠિયાને 2-3 મિનિટ જેવા તમારે થવા દેવાના છે. તો આ રીતે 2-3 મિનિટ જેવું થાય એટલે શીંગનો જે આપણે પાવડર કર્યો હતો એ આપણે ઉમેરી દેવાનો છે અને 1-2 મિનિટ જેવું થવા દેશું અને ગેસની આંચ બંધ કરીશું. તમે એક મૂઠિયાને નોનસ્ટિક તવા પર થોડું ઘી કે તેલ મૂકી અને ક્રિસ્પી પણ એકદમ કરી શકો. આ રીતે આપણે ગરમા ગરમ વઘારેલા મૂઠિયાને સર્વ કરીશું. ઉપર લીલા ધાણા ઉમેરીશું, કચુંબર સાથે મેં લીલા ધાણાની ચટણી, લીલા ધાણા, લીલા મરચાં, નાનો આદુનો ટુકડો, લીંબુ, મીઠું અને થોડું ગળપણ ઉમેરી આવી મેં ચટણી સાથે થોડી શીંગ ઉમેરવાની એટલે થિકનેસ આપશે, એટલે લીલા ધાણાની ફરાળી ચટણી. આ મૂઠિયા તમે ચટણી વગર એકલા પણ ચા સાથે ખાઈ શકો કે પછી તમે એને ચટણી સાથે અને સાલેડ સાથે પણ આ રીતે ખાઈ શકો. જો તમે ડાયટ કરતા હોય કે હેલ્ધી ખાવાનું પસંદ કરતા હોય, વ્રત કે ઉપવાસમાં તળેલું ન ખાવું હોય, તો આ મૂઠિયા તમે એકવાર ટ્રાય કરજો. કચુંબર સાથે બહુ ટેસ્ટી એવા લાગે છે. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો.